વાત કરીએ બોટાદની તો બોટાદના ગઢડામાં ભર ઉનાળે પાણી માટે પોકાર, જેમાં મોઘા શેરી વિસ્તારની મહિલાઓએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી। 3 મહિનાથી પાણી ન આવતું હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું। પાણી પુરવઠા વિભાગે રૂબરૂ તપાસ કરવાની પણ ખાતરી આપી હતી। ત્યારે મહિલાઓ દ્વારા 3 મહિનાથી પાણી ન આવતું હોવાની પણ અહીંયા ફરિયાદ ઉઠી છે। મોઘા શેરી વિસ્તારની મહિલાઓ દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી। पानी की तकलीफ से पानी नहीं था आवतुं 2-3 महीना थी पानी ज नहीं था आवतुं। मोधा शेरी में थी ना आपणे टावर पासे रामजी मंदिर की शेरी से ने 2-3 महीना थी पानी ज नहीं था आवतुं अने पानी आवे तो पानी वाळो हरखुं पानी नहीं था आपतुं। 1-4 कलाक पानी आवे तो 1 कलाक पानी आवे ने पाछुं बंद कर दे। पानी न आवे पानी वगर शुं करवुं? हाँ एने कीधुं ई के काल आवशे, काल पानी वारो छे तो काल जोई दईशुं एम कीधुं। काल पानी न आवे એટલે અમે પાછા આવશું કાલ। અને ઘર વેરો વધારી દીધો છે। 600 રૂપિયા આવતો તો તે 1100-1200 એમ 600 ઘર વેરો આવ્યો। 3 મહિનાથી પાણી ન આવતું હોવાની મહિલાઓ દ્વારા અહીંયા ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે પાણી પુરવઠા વિભાગે પણ રૂબરૂમાં જઈને ત્યાં તપાસ કરવાની ખાતરી આપી છે। પાણી પુરવઠા વિભાગે ત્યાં રૂબરૂ આવીને મહિલાઓ જે રીતે અહીંયા આ ફરિયાદ કરી રહ્યા છે તે તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે। મોધા શેરી વિસ્તારની મહિલાઓ દ્વારા નગરપાલિકામાં જે રીતે 3 મહિનાથી પાણી ન આવતું હોવાની અહીંયા રજૂઆત કરી છે। મહિલાઓનો રોષ જોવા મળ્યો હતો। મહિલાઓ નગરપાલિકાની કચેરીએ પહોંચી હતી ને ત્યાં પોતાની ફરિયાદ જે પાણી પુરવઠા વિભાગ છે તેમને રૂબરૂ તપાસ કરવાની અહીંયા ખાતરી પણ આપી છે।